હેલો ફ્રેન્ડ્સ, આપણે આગળના વિડીયોમાં પ્રશ્ન 2 જેની અંદર દાખલા નંબર 3 એનું સોલ્યુશન આગળના વિડીયોમાં જોયું હતું. આજે આપણે અહીં પ્રશ્ન 3 જેમાં પ્રકરણ 9 એની અંદર 3 દાખલા છે, 1, 2 અને 3. તો જે દાખલા નંબર 1 છે એની અંદર 4 દાખલા આપ્યા છે, એનું સોલ્યુશન આપણે જોવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. પ્રશ્ન 3 એની અંદર આ પ્રકરણ 9 દાખલા નંબર 1 નો પહેલો, સમાંતર બાજુ ચતુષ્કોણ XYZW માં YZ બરાબર 8 સેમી છે. જો ચતુષ્કોણનું ક્ષેત્રફળ 120 સેમી સ્ક્વેર હોય તો YZ પરના વેધ XM નું માપ શોધો. તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલું છે એટલે એમાં સામસામેની બાજુ શું હોય? સરખી હોય. તો લખી લઈએ X Y Z W. YZ 8 સેમી છે. કેટલા છે? 8. તો આ W અને X પણ કેટલા થશે? YZ. અહીંયા આપણને ક્ષેત્રફળ આપેલું છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણનું કેટલું આપેલું છે? 120 સેમી સ્ક્વેર. તો એના પરથી જે YZ ઉપર એક વેધ આપ્યો છે XM, એનું માપ શોધવાનું છે. તો આપણે લખીએ સમાંતર બાજુ ચતુષ્કોણ XYZW નું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ, અથવા તમે એક સૂત્ર આર્યું પણ એનું છે પાયો ગુણ્યા વેધ. બંનેનો મતલબ એક જ થાય. તો આ સૂત્ર મૂક્યું પાયો ગુણ્યા વેધ. ક્ષેત્રફળ આપેલું છે 120 સેમી સ્ક્વેર, પાયો છે YZ એ લખીએ અને વેધ છે XM એ લખ્યું. YZ નું માપ આપ્યું છે આપણને 8 સેન્ટીમીટર અને XM શોધવાના છે. તો 120 બરાબર 8 ગુણ્યા XM. આ જે 8 છે એ 8 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવશે તો 120 ના છેદમાં જશે. 120 ના છેદમાં 8 બરાબર XM. તો 120 ને 8 વાળી ભાગીએ આપણે તો કેટલા મળે? 15 સેન્ટીમીટર. તો આ વેધનું માપ શોધવાનું કહ્યું હતું XM. તો XM કેટલા મળે છે આપણને? 15 સેમી. દાખલા નંબર 1 નો 2, સમાંતર બાજુ ચતુષ્કોણ LOVE માં VE બરાબર 16 સેમી અને VE પરનો વેધ છે LA, એનું માપ આપ્યું છે 12 સેમી. કેટલું છે? 12 સેમી. જો OV પરનો વેધ LB 15 સેમી હોય તો OV બાજુનું માપ શોધવાનું છે. અહીંયા 2 પાયા છે અને 2 વેધ છે. તો આપણે શું લઈશું? સમાંતર બાજુ ચતુષ્કોણ બંને સાઈડ છે, બરોબર, એક જ છે. તો 2 પાયા છે એટલે સામસામે સરખાઈશું. તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ, અહીંયા આકૃતિ દોરી છે LOVE, એની અંદર આપણને VE નું માપ આપ્યું છે 16 સેમી એ લખ્યું અને VE પરના વેધ છે એક LA. તો LA એનું માપ છે 12 સેમી અને OV પરનો વેધ છે LB, એનું માપ આપ્યું છે વેધનું, પણ અહીંયા જે OV છે એનું માપ શોધવાનું છે. તો આગળ કહ્યું તેમ પાયો ગુણ્યા વેધ. તો લખીશું સમાંતર બાજુ ચતુષ્કોણ LOVE નું ક્ષેત્રફળ બરાબર LOV નું ક્ષેત્રફળ, પાયો ગુણ્યા વેધ બરાબર પાયો ગુણ્યા વેધ. 2 પાયા છે અને 2 વેધ છે એટલે બંને બરાબર કરીને સરખાવીશું. એક પાયો છે EV ત્યારે એનો વેધ છે LA, જ્યારે બીજો પાયો છે OV ત્યારે એનો વેધ છે LB. એ લખ્યું આપણે. તો ચાલો, EV નું માપ છે 16 સેન્ટીમીટર, LA છે 12 સેન્ટીમીટર બરાબર OV શોધવાના છે અને LB આપે છે 15 સેન્ટીમીટર. આ 15 ગુણાકારમાં છે, બરાબરની આ સાઈડ જશે તો 16 ગુણ્યા 12 ના છેદમાં 15 જશે. OV નું માપ શોધવાનું છે. હવે અહીંયા આપણે અવયવ પાડી અને ઉડાડતા જે વધે છે OV નું માપ છે. તો જોઈએ 16 છે, 4 તરી 12 લખીશું, 12 ના અવયવ પાડ્યા અને 15 ના અવયવ લખીશું, 5 તરી 15. તો 16 જે અંશ અને છેદમાં સમાન અંક કયો છે? 3. તો એ 3 3 ઉડી ગયું. અહીંયા ઉપર વધ્યા 64 અને છેદમાં વધ્યા 5. તો 64 ને 5 વડે ભાગીશું તો આપણને જવાબ કેટલો મળે છે? OV નું માપ 12.8 સેન્ટીમીટર. આ OV નું માપ છે. દાખલા નંબર 1 માં 3, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં BC બરાબર 8 સેમી, આનું માપ આપ્યું છે 8 સેમી અને BC પરનો વેધ છે AM, એનું માપ છે 18 સેમી. જો CD બરાબર 16 સેમી હોય, આનું માપ આપ્યું છે આપણને 16 સેમી CD નું, અને એના પરનો વેધ AN શોધવાનું, એટલે આ વેધ શોધવાનો છે. તો અહીંયા ABCD ચતુષ્કોણ છે સમાંતર બાજુ, એમાં 2 પાયા 2 વેધ, જેમ બીજા નંબરના દાખલામાં કહ્યું તેમજ આમાં પણ કરવાનું છે.
બંને પાયા અને બે વેદને સરખાવવાના છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ બરાબર એબીસીડીનું ક્ષેત્રફળ, પાયો ગુણ્યા વેદ બરાબર પાયો ગુણ્યા વેદ. એક પાયો છે ડીસી અને એનો વેદ છે એએન બરાબર એક પાયો છે બીસી અને એનો વેદ છે એએમ. ડીસીનું માપ આપણને આપે છે, ડીસી લખો યા સીડી બરોબર. સીડી અહીંયા સીડી આપ્યું છે તો આપણે સીડી લખીશું અથવા ડીસી ગમે તે લખી શકો છો. માપ તો એ દેવાનું છે, બદલાવાનું નથી. તો એનું માપ છે 16, એએન શોધવાના છે. બીસી આપ્યા છે આપણને 8 અને એએમ 18 આપ્યા છે. માપ મૂકી દીધું. આ 16 ગુણાકારમાં છે, આ શોધવાના છે એએન, તો એમને એમ રાખીશું 16 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ 8 ગુણ્યા 18 ના છેદમાં 16 જશે. બધાના અવયવ પાડી દઈએ. 8 ના 8 રાખીએ, 9 દુ 18 અને 8 દુ 16. અંશ અને છેદમાં સમાન અંક ઉડી ગયા ત્યારે આપણને જવાબ કેટલો મળે છે એએન. જ્યારે 16 સેમી પાયો હતો એટલે એનનો વેધ કેટલો મળે છે 9 સેન્ટીમીટર. દાખલા નંબર 1/4 સમાંતર બાજુ ચતુષ્કોણ XYZW માં XY બરાબર 9 સેમી અને XY ની સંગત વેધ WM બરાબર 14 સેમી છે. જો YZ ની સંગત વેધ WN બરાબર 6 સેમી હોય તો YZ શોધવાનો છે. અહીંયા આગળના દાખલામાં કહ્યું તેમજ બે પાયા અને બે વેધ છે. તો અહીંયા આપણને XY કેટલા આપ્યા છે, XY આ માપ આપ્યું છે 9 સેન્ટીમીટર આટલા સુધીનું. પછી એને વેધ આપ્યું છે WM, એનું માપ આપ્યું છે આપણને 14 સેન્ટીમીટર. YZ ની સંગત એક વેધ છે WN, એનું છે માપ 6 સેન્ટીમીટર અને YZ શોધવાનો છે. આટલાથી આટલું માપ શોધવાનું છે. તો ચાલો આગળ કર્યું તેમજ સૂત્ર મૂકી અને પાયો ગુણ્યા વેધ બરાબર પાયો ગુણ્યા વેધ. એક પાયો લઈએ XY, ત્યારે આપણે XY લઈએ છીએ ત્યારે એનો વેધ છે WM અને એક પાયો છે YZ લઈએ ત્યારે એનો વેધ છે WN. એની બધાની કિંમત મૂકી દીધી. 9 ગુણ્યા 14 બરાબર YZ ગુણ્યા 6. 6 ગુણાકારમાંથી આ બાજુ આવશે એટલે ભાગાકારમાં જતા રહેશે. તો એના અવયવ પાડી દઈએ. 3 તરી 9, 7 દુ 14 અને 3 દુ 6. અંશ અને છેદમાં સમાન અંક ઉડી ગયા તો વધ્યા 7 ગુણ્યા 3 એટલે 7 તરી 21. ત્યારે આપણને YZ જે પાયો છે કેટલો મળે છે 21 સેન્ટીમીટર મળે છે. અહીંયા દાખલા નંબર 1 નું સોલ્યુશન પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોમાં મળીશું આપણે દાખલા નંબર 2 ના જે 4 દાખલા આપ્યા છે એના સોલ્યુશન સાથે.